બાળકો બોર ચેન્જ અત્યારે મેથ્સ કરીશું એટલે આજે પતી જાય ને લગભગ સાંજે એટલે છેલ્લે Z ઇન્વેસ્ટ વાળો કર્યો તો ના એના પછી એક કર્યો 1300 હા બરાબર હા તો બાળકો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન what is amount at the end of the fifth year for rupees 10,000 for rupees 10,000 at the end of the fifth year compounded compound પેલા percentage લખવા પડે ને at the end of the fifth year at 8% per annum compounded annually मैडम जी हाँ તમે વાંચીને ઇન્ટરપ્રેટ કરો તમારી આની નથી રહેવાતું ને આ લોકોને મેં કીધું કે આજે મેથ્સ કરશું હા એવું છે મને આ સજેસ્ટિક આનંદ લેવો મને હતું જ કે તું આવીશ અને પછી તને ખબર પડશે કે મેથ્સ નો લેક્ચર છે જ્યાં છટપટાટ આવશે ને ઓહો મેથ્સ આવી નોર્મલ જ છે ને એટલે રેગ્યુલર એક્ટિવિટી છે હવે આન્સર તો આપો તું તો કે રેગ્યુલર છે એ તો મેં આને ના પાડ્યું નંદી હું તમને કહું છું નંદીની નોકરી તને કે નંદીની સૌથી પહેલા બરાબર પછી આ બધા બોલો હશે
અમને નહીં તું અમનામાં તારામાં કોણ કોણ ભેગા તું એટલે આ તું તારી જાતને અમને કહે છે. બોલી રહ્યું છે ક્યારનું બોલી રહ્યું કોણ બોલે છે ભાઈ? આ ઓલી ઉર્વી મથક છે ને રોજ મારે મ્યુટ કરવી ડાન્સ પ્રેક્ટિસ કરતી હોય. 58,600 એવું તમારે કઈ આવતું આવતી પેલી દાળ તારી ઇન્સ્ટિટ્યૂટ ને જવા એક્ઝામ આપી છે દાખલા ઉઠાઈ જાય મંત્રી રાખીને આપણે ગમે એટલો પ્રયત્ન કરી થઈ સફળ મોટો ક્યાં કરો મોટો ક્યાં થી લઈ અને 2021 સુધી અમે લોકો તો પિક્ચર બનાવતા અર્થાત પિક્ચર ચિત્ર અર્થાત હવે એને હું જવાબ એ વત્સના ઓલાથી આપું ચિરંજીવી ભવન છેલ્લે ગુરુદા જ્યારે એવા ગુડા હલો તો બાળકો કેટલો કીધો ભાઈ 56,600 ઘરે બાળકો બધાય યસ સર આવે છે. તો બાળકો તમે લોકોએ ખોટો ક્વેશ્ચન ઇન્ટરપ્રિટ કરેલો છે કારણ કે કોઈ એન્યુટી જેવી વસ્તુ છે જ તમને બહુ ચોખ્ખું કીધું છે કે ખાલી 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 5 વર્ષ પછી એની વેલ્યુ શું થાય એટલે ફ્યુચર વેલ્યુ અથવા તો અમાઉન્ટ ગોતવાનું એટલે યસ 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 વેરી ગુડ So 10,000 into 1.08 raised to 5 करवा basically future value અથવા તો compound interest વાળી ફોર્મ્યુલા લગાવવાની 14,603 બરાબર ને બાદ અને હવે જરાક ભાઈ બધા લોકો પાછા રોજ આપણે જે મેથ્સ માં કરીએ છીએ ક્લાસ તમે જોઈન થઈ જાવ એટલે તમારા સ્ક્રીન ઉપર દેખાય એટલે મારે એ બધું તો બાળકો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આ ક્વેશ્ચન એટલે લખ્યો છે જેથી કરીને આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈ શકીએ તો ઓબ્વિયસલી આપણે એ સમજ્યા છીએ કે જો કોઈ પણ કેશ ફ્લો હોય એની જો મારે ફ્યુચર વેલ્યુ ગોતવી હોય તો તમે ફ્યુચર વેલ્યુ કયો કે કમ્પાઉન્ડિંગ કરવું કયો બે વસ્તુ શું થાય સેમ એટલે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ માં જે આપણે a ની વેલ્યુ ગોતતા હતા a સ્ટેન્ડ્સ ફોર અમાઉન્ટ તો અમાઉન્ટ કયો કે ફ્યુચર વેલ્યુ કયો બે વસ્તુ સેમ એટલે જો
આ કેસમાં આપણે જે એક્ઝામ્પલ લખ્યું 10,000 રૂપિયા 5 વર્ષ પછી કેટલા હશે ઈ મારે કરવું હોય તો આઈધર 10,000 વાળા કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ વાળી ફોર્મ્યુલાથી કરું 1+r⁴n ઓર 1+r⁴n ને આપણે શું કહીએ છીએ ફ્યુચર વેલ્યુ ફેક્ટર બરાબર એ રીતે કહું જે રીતે લખું વાત તો એક જ છે 10,000 રૂપિયા 5 વર્ષ પછી કેટલા હશે 14,603.28 પણ હવે આપણે જે એન્યુટી ના અંદર મેં તમને સમજાવેલું હતું એ પોઈન્ટ આપણે કે જો હું તમને એમ કહું કે ફ્યુચર વેલ્યુ at the end of the 5th year 14,693.28 છે કે જે કમ્પાઉન્ડ થઈ હતી 8% ના રેટ થી તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું હશે અત્યારે કેટલા રૂપિયા એના થાય બરાબર તો ઓબ્વિયસલી પ્રેઝન્ટ વેલ્યુ જો મારે કરવી હોય તો આ જ સેમ ઇક્વેશન ફ્યુચર વેલ્યુ તો ભાઈ ફ્યુચર વેલ્યુ કઈ રીતે મળી હતી તો કે પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટુ ફ્યુચર વેલ્યુ ફેક્ટર તો હું પ્રેઝન્ટ વેલ્યુ મારે ગોતવી છે તો ફ્યુચર વેલ્યુ ડિવાઇડેડ બાય ફ્યુચર વેલ્યુ ફેક્ટર આ જે મલ્ટીપ્લિકેશન માં છે એના બાજુ આવો તો 14,693.28 અને આ 5 વર્ષ પછીની વેલ્યુ છે તો 5 વર્ષનું 8% નું ફ્યુચર વેલ્યુ ફેક્ટર શું થાય તો 1.08/5 એટલે કે 1.4693 તો એની પ્રેઝન્ટ વેલ્યુ અત્યારે કેટલી હોય ભાઈ 10,000 તો તમે જો જોશો ત્યાં કે ત્યાં લખ્યું છે એ what amount should be invested today to receive 14693 at the end of the 5th year invested at 8% compounded annually બરાબર તો તમે P એટલે કે પ્રિન્સિપલ કયો કે પ્રેઝન્ટ વેલ્યુ કયો બરાબર મેં અહીંયા લખ્યું એ રીતે જો ત્યાં લખ્યું છે મેં નીચે amount is equal to future value તો P is equal to future value divided by આપણે future value factor કરીએ તો 14,693 divided by 1.08/5 કર્યા તો 10,000 આવ્યા તો જે રીતે amount is equal to future value છે બરાબર એ જ રીતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગોતવા માટે જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ એ ગોતવા માટે ત્યાં P જેને આપણે પ્રિન્સિપલ કહેતા તો પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ વેલ્યુ તમે પ્રિન્સિપલ કયો કે પ્રેઝન્ટ વેલ્યુ કયો બે વસ્તુ કેવી છે સેમ બધાને બાળકો આવો છો રાઈટ તો જો એ ડિસ્કશન ને હજી થોડું આગળ કરીએ કે જે ત્યાં તમે જે અહીંયા આપણે કીધું એ સેમ વસ્તુ જ મેં ત્યાં બતાવેલી છે કે ફ્યુચર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ present value divided by future present value multiply with future value factor so present value is equal to શું થાય તો the future value divided by future value factor or તમે એમ પણ કહી શકો કે a divided by 1 plus r raised to n કારણ કે future value એટલે amount અને obviously future value factor એટલે શું થાય તો કે 1 plus r raised to n તો એ જ સેમ વસ્તુ જે આપણે ગોઈતી છે એ ત્યાં જો ગોતેલી છે 10,000 રૂપિયા પાકું છે ને બધા તો હવે આપણે જો પ્રેઝન્ટ વેલ્યુ કોઈ ફ્લો ની ગોતવી હોય તો એના અમુક ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લઈએ તો ફાઇન્ડ પ્રેઝન્ટ વેલ્યુ એના પછીનો ક્વેશ્ચન લખીશું ફાઇન્ડ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹20,000 receivable at the end of the 3rd year. Find present value of ₹20,000 receivable at the end of the 3rd year. Invested at
invested at 5% per annum. The present value એટલે future value divided by future value factor. તો future value મને કીધી છે કે 3 વર્ષ પછી મને કેટલા મળવાના છે 20. કેટલા ટકાના રેટ થી હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું તો 5%. તો 1.05 raised to 3 આવે 1.15765. 1.15765. તો મને આન્સર મળશે 276.75. 276. 7.75. 1 રૂપિયા. Next, sir, next. Next, કરીએ. આ કરી લા 17277 અથવા તો 765 બરાબર છે. તો એના પછી છે find present value of ₹15,000. Find present value of ₹15,15 payable at the end of the 6th year for 11% per annum. તો જો નીચે મેં આન્સર આપ્યો છે તમારે આવે છે એ આન્સર જોઈ લેજો. (1.11)6 કરવાનું ભાઈ અને 4 ડિજિટ સુધી લખવાના નંબર એટલે 1. કેટલા આવશે 1.11)6 નો આન્સર શું થાય 1.8704. તો 20,000 divided by 1.87 15,000 sorry 1.8704 કરીએ તો 8,019 આવશે. બરાબર છે ને બાળકો? આવે છે બધાને? ઘરે બધાને આવે છે બાળકો? Yes sir. એના પછી જો નીચે લખ્યું છે find present value of 12,000 rupees. Find present value of 12,000 rupees payable at the end of the 3rd year. Payable at the end of the 3rd year for 8% per annum. For 8% per annum. Payable semi-annual. તો હવે સેમી એન્યુઅલ છે ભાઈ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નો કન્સેપ્ટ જ લાગુ પડે એટલે વર્ષમાં 2 વાર કન્વર્ઝન થાય એટલે તમારા માટે r થાય 8% છે ને ભાઈ Yes. તો 4% અને n થાય 3 વર્ષના n ની વેલ્યુ છે 6 તો પ્રેઝન્ટ વેલ્યુ થાય તમારી કેટલી છે ફ્યુચર વેલ્યુ 12,000 અને 1.04)6 કરો 1.153.
9483.77. આ છે ને 91 આવે છે. 94 જ આવે છે. 94 પેલા બે ડિજિટ તો 94 આવે છે ને જે 91 .77 ની જગ્યાએ 91 આવે. ઓ બાપા ઓહો ભાઈ 91 આવે ભાઈ બહુ મોટો ડિફરન્સ આંતર એક સારું બોલો દે તો ઈ જો હોય ઘણી બધી ફરક તો બાળકો આપણો સાથ હવે બહુ જ થોડાક દિવસનો છે કારણ કે કાલે આપણે જ્યારે મળશું ને ત્યારે થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન પૂરું થઈ જશે અને એમાં હવે ઓહો કલાકનું જ કામ બાકી અને પછી ખાલી 2 કે 3 દિવસમાં જ ઇન્ડેક્સ નંબર પછી ખાલી જીગર સર જે છે ઈ 2-4 દિવસ તમારા ભેગા રહેશે ભાઈ જીગર સર એટલે આપણો ટાર્ગેટ છે કે ભાઈ 31 ઓક્ટોબર સુધીમાં બધું પૂરું થઈ જાય એટલે દિવાળીમાં તમારે જે કરવું હા ભાઈ દિવાળી પછી પાછા મળશું બાળકો જરા અહીંયા પાછું જોઈએ કારણ કે હવે બહુ મહત્વની વસ્તુ આવશે જો હું તમને એવું કહું કે ભાઈ 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે અને ચોથા વર્ષના એન્ડની વેલ્યુ ગોતવી છે તો તમે શું કરશો 1.1 જે કોઈ અમાઉન્ટ હશે એને 1.1 રેસ ટુ 4 આને આપણે શું કહીએ છીએ ફ્યુચર હવે જો મારી પાસે અમાઉન્ટ કે ફ્યુચર વેલ્યુ ચોથા વર્ષના એન્ડ ની જ આઈપી હોય અને 10% નો રેટ હોય તો જો મારે એની આજની વેલ્યુ ગોતવી હોય જેને આપણે શું કહીએ છીએ પ્રેઝન્ટ વેલ્યુ તો જે અમાઉન્ટ આઈપી હોય આપણે હમણાં 3-4 ક્વેશ્ચન્સ કર્યા ઈ અમાઉન્ટ ને મારે શું કરવું પડે ડિવાઇડ કરવું પડે 1.1 રેસ ટુ 4 થી બરાબર અને 1.1 રેસ ટુ 4 કરું તો ઈ કેટલું થાય એની ફ્યુચર વેલ્યુ ફેક્ટર બરાબર છે તો આજે માનો કે ચોથા વર્ષના એન્ડમાં મને 20000 રૂપિયા મળી રહ્યા છે અને મારે એની પ્રેઝન્ટ વેલ્યુ કરવી છે તો 1.4641 થી મારે એને ડિવાઇડ કરવું 13660 આવે બરાબર એટલે આજના 13660 4 વર્ષ પછીના કેટલા 20000 જો ઈ 10% થી તમે ઇન્વેસ્ટ કરો હવે આ 13660 જે છે એ હું આ રીતે ગોતી શકું કે
આ 20,000 ને સીધા 1.4641 થી ડિવાઈડ કરવાની જગ્યાએ હું 20,000 ને મલ્ટીપ્લાય કરું 1/1.4641 તો હું આનો આન્સર ગોતી લઉં કે 1/1.4641 એટલે કેટલા 0.6830 અને એને ગુણ્યા 20,000 કરું 13,660,000 આ સેમ વસ્તુ અહીંયા થાય ને કે આ 12,000 જે મેં ગોત્યા હતા અહીંયા હું આ રીતે લખું તો 1/1.2653 ડિવાઈડ કરીને કરું તો 0.79 તો એ આન્સર તો આ જ આવશે બરાબર એટલે જે ફ્યુચર વેલ્યુ ફેક્ટર આપણે ફ્યુચર વેલ્યુ થી ડિવાઈડ કરીએ છીએ એ ફ્યુચર વેલ્યુ ફેક્ટર ને સાઈડ માં લઈ જઈએ ફ્યુચર વેલ્યુ એમને રહેવા દઈએ અને ફ્યુચર વેલ્યુ ફેક્ટર ને આ બાજુ લઈ લે થોડું તો એને ઇન્ટુ થાય 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર આ 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર જે છે ને આને કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર આ જે તમે ગોઈતું 0.6830 કે 0.7903 આ 10% નું ચોથા વર્ષના એન નું 1 રૂપિયાનું શું છે પ્રેઝન્ટ વેલ્યુ જો અત્યારે 68 પૈસા રોકો તો 4 વર્ષ પછી કેટલા થાય 1 રૂપિયા અત્યારે તમે જો અત્યારે જો તમે 79 પૈસે રોકો 4% ના રેટ થી બરાબર તો એ 3 વર્ષ પછી કેટલા થશે 1 રૂપિયો છે એ થશે એટલે મેં તમને ત્યારે એન્યુટી માં કીધું કે ભાઈ તમારે ફ્યુચર વેલ્યુ માં જવું હોય તો બેઝિકલી આપણે પ્રેઝન્ટ વેલ્યુ ને મલ્ટીપ્લાય કરીએ છીએ કોનાથી ફ્યુચર વેલ્યુ ફેક્ટર પણ પ્રેઝન્ટ વેલ્યુ માં જવું હોય તો ફ્યુચર વેલ્યુ ને ડિવાઈડ કરીએ છીએ ફ્યુચર વેલ્યુ ફેક્ટર એની જગ્યાએ તમે આવું એ કરી શકો છો કે ભાઈ ફ્યુચર વેલ્યુ ને શું કરો મલ્ટીપ્લાય કરો કોનાથી પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કઈ રીતે મળશે તો કે 1 ડિવાઇડેડ બાય ફ્યુચર વેલ્યુ ફેક્ટર અને મેં તમને ત્યાં શીખવાડેલું હતું કે કેલ્ક્યુલેટર માં તમે આ સીધું કરી શકો બરાબર જો 10% નો રેટ હોય અને મારે ચોથા વર્ષના એન્ડ નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગણવું બરાબર તો 1 ડિવાઇડેડ બાય 1.1 કરવાનું અને 4 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો 1 ડિવાઇડેડ બાય 1.1 ઇઝ ઇક્વલ ટુ તો મને સીધું આ મળશે 0.6830 તો હું આ માથાકૂટ કરવામાંથી બચી જઈશ કે મારે 1.1 કરું એનો આન્સર ગોતું અને પછી એને ડિવાઈડ કરું એની જગ્યાએ સીધું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતી લઉં અને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ને મારી ફ્યુચર વેલ્યુ થી શું કરી નાખું મલ્ટીપ્લાય એટલે જો 8% નો રેટ હોય અને મારે ત્રીજા વર્ષના એન્ડ નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવું હોય કે ત્રીજા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું થાય તો મારે 1 ડિવાઇડેડ બાય 1.08 કરવાનું 3 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો 0.793 બરાબર જો 12% નો રેટ હોય અને પાંચમા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવું હોય તો 1 ડિવાઇડેડ બાય 1.12 કરવાનું અને 5 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો 0.5674 આનું ઇન્ટરપ્રિટેશન શું થાય કે અત્યારના 56 પૈસા 5 વર્ષ પછીનો કેટલો 1 રૂપિયો જો એ 12% થી તમે શું કરો સૌથી સારામાં સારી વસ્તુ 10% ના રેટ વાળાને સમજી શકીએ રીતે જોવું કે ભાઈ 10% ના રેટ થી જો કોઈ વસ્તુ ઇન્વેસ્ટ કરું છું તો 1 વર્ષના એન ની ફ્યુચર વેલ્યુ છે મારે એને પ્રેઝન્ટ વેલ્યુ માં કન્વર્ટ કરવી તો મારે એ ફ્લો જે ઈ ફ્લો ક્યારનો છે ફર્સ્ટ યર ના તો એને મલ્ટીપ્લાય શેનાથી કરવાનું થાય ફર્સ્ટ યર ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર તો ફર્સ્ટ યર નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કરવું હોય તો 1 ડિવાઇડેડ બાય 1.1 કરવાનું 909 આવશે અને હવે તમે એમને ગણિત શીખી રહ્યા છો ગણિત તમને આવડે છે
તમે એમને હવે સમજી શકો કે જો અત્યારે 909 ઇન્વેસ્ટ કરો, અત્યારના ઓલમોસ્ટ 91 પૈસા 91 પૈસા 10% થી ઇન્વેસ્ટ કરો તો વર્ષમાં ઇન્ટરેસ્ટ કેટલું આપે? 9 પૈસા. આગળ 0.91 into 10% કરો 9 પૈસા થાય. 91 માં 9 પૈસા એડ કરો તો એક વર્ષ પછીનો કેટલો થયો? 1 2 વર્ષ પછીનો ફ્લો છે તો મારે 2 વર્ષ પછીના ફ્લો ને શેનાથી મલ્ટીપ્લાય કરવું પડે? બીજા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ. તો 1 divided by 1.1 અને 2 વાર is equal to ની સાઇન દબાવું ને તો 826 મળે. 826 જો અત્યારે ઇન્વેસ્ટ કરો તો પેલા વર્ષેમાં 8 પૈસાનો ઇન્ટરેસ્ટ મળે 10%. એટલે એક વર્ષ પછી કેટલા થાય? 90 પૈસા 91 પૈસા. અને પછી 91 પૈસા ઉપર પાછું 10% નો ઇન્ટરેસ્ટ મળે જે 9 પૈસાનું મળે તો 2 વર્ષ પછી કેટલો થઈ જાય? 1. 3 વર્ષ પછીનો ફ્લો છે બરાબર અને 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો મારે ત્રીજા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી એને શું કરવું પડે? મલ્ટીપ્લાય. તો 1 divided by 1.1 અને 3 વાર is equal to દબાવું તો 7511. અત્યારે 75 પૈસા ઇન્વેસ્ટ કરું ને તો પેલા વર્ષે મને એમાંથી ઓલમોસ્ટ અરાઉન્ડ 7 પૈસા જેટલું કે 8 પૈસા જેટલું ઇન્ટરેસ્ટ મળે આના 10%. એટલે એક વર્ષ પછી કેટલા થઈ જાય? 826. ઈ 826 પાછા ઇન્વેસ્ટ થાય બીજા વર્ષમાં 10%. તો 2 વર્ષ પછી વેલ્યુ કેટલી થઈ જાય? 909. અને ઈ પાછા ઇન્વેસ્ટ થાય 10% થી તો 3 વર્ષે રૂપિયો થઈ જાય. એટલે અત્યારના 75 પૈસા 3 વર્ષ પછીનો કેટલો? 1 રૂપિયો. મારી પાસે ત્રીજા વર્ષનો જ ફ્લો છે તો જો ત્રીજા વર્ષના 30000 હોય તો અત્યારના કેટલા? તો મારે સિમ્પલી શું કરવું પડે? 30000 ને 751 થી મલ્ટીપ્લાય કરી એના અત્યારના રૂપિયા આવી. આ પ્રેઝન્ટ વેલ્યુ થાય. આગળ આવશે પણ હું અત્યારે ભેગું સાથે સાથે કહી દઉં કે પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ આપણા માટે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે જ્યારે કેપિટલ બજેટિંગ ડિસિઝન્સ કરીશું બરાબર ઇન્ટરમાં જીગલ સર તમને કરાવશે આ તો કેપિટલ બજેટિંગ ડિસિઝન ના અંદર માનો કે તમે આજે 10000 આઈઆઈ આપણે હમણાં ક્વેશ્ચન્સ આવશે છેલ્લે જ્યારે આ ચેપ્ટર પૂરું થવા ઉપર આવશે ને ત્યારે 10000 નું એક મશીન લીધું છે જેમાંથી એની યુઝફુલ લાઈફ 5 વર્ષની છે અને તમે પ્રોજેક્ટ કરેલું છે કે તમને દર વર્ષે એમાંથી 3000 રૂપિયા મળશે બરાબર. તો આમ તમે જોવા જાઓ તો 5 વર્ષમાં તમને ટોટલ કેટલા રૂપિયા મળે? 15. બરાબર. તો શું આ મશીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય? તો કે ઓબ્વિયસલી હું આ બે ફ્લોને કમ્પેર કરીને ડિસિઝન લઈ જ ન શકું. શું કામ ન લઈ શકું? કારણ કે ઓલા 10000 આજના રૂપિયા અત્યારે ઇન્વેસ્ટ કરું અને એની સામે જે 3000 મળવાના છે એ ફ્યુચર ફ્લો છે. એટલે કાં તો આજના 10000 ને ક્યાં કન્વર્ટ કરવા પડે? ફ્યુચર. અને પછી ફ્યુચર વેલ્યુ શું થાય? કમ્પેર થાય. ઓર ઓલી ફ્યુચર વેલ્યુ ને ક્યાં લેવી પડે? પ્રેઝન્ટ. કે ભાઈ જે ફ્યુચર ના 3000 છે એના અત્યારના કેટલા રૂપિયા તો હું ઈ પ્રેઝન્ટ વેલ્યુ ને શું કરી શકું? કમ્પેર. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ના અંદર આપણે હંમેશા પ્રેઝન્ટ વેલ્યુ કન્સેપ્ટ ને જ ફોલો કરીએ. આપણે પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર માં ક્યારેય કન્વર્ટ કરતા નથી. એની જગ્યાએ જે ફ્યુચર ફ્લોસ છે એને શેમાં કન્વર્ટ કરીશું? પ્રેઝન્ટ. આપણા અપ્રોપ્રિએટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એમાં હું અઝ્યુમ એવું કરીશ કે મારું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મારું પોતાનું એક્સપેક્ટેશન 10% નું છે તો પછી જો આ 3000 રૂપિયા એવરી યર મને મળવાના હોય તો એ 3000 માં મારું 10% નું ઇન્ટરેસ્ટ શું છે? ઇન્ક્લુડેડ છે. તો મારે ઓબ્વિયસલી જો એ 3000 રૂપિયા મને મળતા હોય તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? 10% લે એ મારે શું કરવાની આવે? ગણવાની. તો તમે જો આ સ્લાઇડમાં જોશો ને બાળકો કે જે મેં અત્યારે તમારા સ્ક્રીન ઉપર રાખેલી છે કે ત્યાં જો એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ યર 3000 રૂપીસ છે અને 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય?
તો પ્રેઝન્ટ વેલ્યુ ત્યાં જો ગોઈતી 2478 બરાબર. તો ઓબ્વિયસલી આ 2478 જે છે એને જો આપણે ઇન્વેસ્ટ કરીએ અત્યારે 10% ના રેટ થી તો 2 વર્ષ પછી 3000 રૂપિયા થઈ જશે. જો ત્યાં યર 2 લખ્યું છે, પ્રેઝન્ટ વેલ્યુ માં લખ્યા 2478 અને ફ્યુચર વેલ્યુ ફેક્ટર ગોઈતું 10% નું 2 વર્ષનું એટલે ઈ થયું 1.21. 2478 ને 1.21 થી મલ્ટીપ્લાય કરો એટલે ફ્યુચર વેલ્યુ મળી 3000. આ પ્રોસેસ ને કમ્પાઉન્ડિંગ કર્યું કહેવાય. આપણે જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખા હમણાં ફ્યુચર વેલ્યુ ગોતતા શીખા આ બધી વસ્તુ છે બરાબર. હવે મારે જો 2 વર્ષ પછી 3000 મળતા હોય તો એની અત્યારની વેલ્યુ શું 0 યર. તો કાં તો આઈધર હું શું કરું તો કે 3000 ને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી ડિવાઈડ કરું જે મેં ત્યાં કરીને બતાવ્યું બરાબર કે 3000 ડિવાઇડેડ બાય 1.21 કરશો તો 2478 આવ્યું. ઓર હું 3000 એમને એમ રહેવા દઉં અને એને મલ્ટીપ્લાય કરું 1 ફ્યુચર વેલ્યુ ફેક્ટર એટલે 10% નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતી લઉં બીજા વર્ષના એન્ડ તો ઈ આવશે 0.826. 1 ડિવાઇડેડ બાય 1.1 બે વાર દબાવીશ એટલે 0.826 આવશે. એને 3000 થી મલ્ટીપ્લાય કરું તો એ પણ શું આવશે 247. તો જે ઉપર લખ્યું છે ને 2478 ગોતવાનું એના કરતા નીચેની પ્રોસેસ કેવી છે વધારે ઈઝી. ઓલું ફ્યુચર વેલ્યુ ફેક્ટર ગોતવા માટે તો તમારે શું કરવું પડશે 1.1 નો સ્ક્વેર કરવો પડશે બરાબર અને એ પછી ગોતવું પડશે. હવે આ પેલું બીજું વર્ષ હોય તો હજી વાંધો આવે નહીં પણ તમે 7મા 8મા વર્ષનું કરતા હો તો ત્યાં તમારે 1.1 નું તમારે 7 વાર જે છે મલ્ટીપ્લાય કરવું પડે ને ઈ જે વેલ્યુ આવે એનાથી પાછું ડિવાઈડ. એની જગ્યાએ આપણા કેલ્ક્યુલેટર ના અંદર બહુ સારામાં સારું ફંક્શન કે 1 ડિવાઇડેડ બાય 1.1 કરું અને હવે આ ફ્લો જે યર નો આપ્યો છે ને એટલી વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો. આ ફ્લો બીજા વર્ષના એન્ડ નો છે તો 2 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો. ચોથા વર્ષનો એન્ડ નો હોય તો 4 વાર, છઠ્ઠા વર્ષના એન્ડ નો હોય તો 6 વાર. ઈ જે આન્સર આવે ઈ આન્સર ને આ ફ્લો થી શું કરી નાખવાનો મલ્ટીપ્લાય એટલે મને પ્રેઝન્ટ વેલ્યુ મળી ગઈ. આ પ્રોસેસ ને ડિસ્કાઉન્ટિંગ કહીએ. આપણે ડિસ્કાઉન્ટ કરીએ છીએ બરાબર. જે ફ્યુચર વેલ્યુ છે એને આપણે યાલી આવી છે. ટૂંકમાં અમાઉન્ટ માંથી ક્યાં આવો છો પ્રિન્સિપલ. પ્રિન્સિપલ માંથી અમાઉન્ટ માં જાઓ તો ઈ ફ્યુચર વેલ્યુ, અમાઉન્ટ માંથી પ્રિન્સિપલ ઉપર આવો તો ઈ પ્રેઝન્ટ. અને જે આરચીએ કીધું એ પણ સાવ સાચું કે ભાઈ અમાઉન્ટ માંથી એટલે પ્રિન્સિપલ માંથી અમાઉન્ટ માં જાઓ તો ઈ કમ્પાઉન્ડિંગ કર્યું કહેવાય. અને ઓબ્વિયસલી તમે આપણા બોલ ભાઈ પાછી 6 નવેમ્બર ભાઈ દિવાળી પછીની વાત છે. અત્યારે તું મને આવા બધા 22-23 તારીખે ફોન કરીને હેરાન કર કે આ કરી દે ને ઓલું કરી દે. હા એ પછી ભાઈ અત્યારે તો ભાઈ જો હું તને બહુ ચોખ્ખું કહું કે આવતા 4-5 દિવસ સુધી છે ને હું નવરો જ નથી. એટલે આ બધું 28-29 તારીખે થાય બધું. હા 29 તારીખે જયારે તું આવવાનો છો ને ભાઈ ત્યારે મને કહેજે ત્યારે હું તને બધું ગોઠવી દઈશ. હા હવે ત્યાં સુધી ફોન નહીં કરતો. હા હા આવજો. તો જે હું કહેતો હતો કે ભાઈ તમે જો પ્રિન્સિપલ માંથી અમાઉન્ટ માં જશો તો કમ્પાઉન્ડિંગ અમાઉન્ટ માંથી પ્રિન્સિપલ માં બરાબર. તો ઈ જ વાર્તા હવે લખી છે એટલે હું ઈ ટાઈમ પાસ કરતો નથી. પ્રેઝન્ટ વેલ્યુ ના ટાઇટલ અને એ જ બધી તમને ત્યાં આપેલું છે એટલે સીધો હવે ક્વેશ્ચન ગણીએ. વોટ ઇઝ પ્રેઝન્ટ વેલ્યુ? ખાલી એક આ લોકોને પૂછી લઉં ભાઈ. એ બાળકો બધું સમજાણું તમને? Yes, sir. Yes, sir. What is present value of rupees 1?
to be received after 2 years, to be received after 2 years, compounded annually, at 10% interest rate. तो जो मारे 1 रुपयानी प्रेजेंट वैल्यू गोतवी हो आ फ्यूचर वैल्यू डिवाइडेड बाय आ पेला ट्रेडिशनल वे थी जे ત્યાં એકની આપ્યું છે 10% નો રેટ છે ને ભાઈ Yes. અને 2 વર્ષ પછીની વેલ્યુ છે 0.826 આ ઓર તમે પ્રેઝન્ટ વેલ્યુ સીધી ગોતી લ્યો કે ભાઈ અહીંયા લખો યર કેશ ફ્લો પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર અને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર એટ 10%. કેટલા વર્ષના એની વેલ્યુ છે આ 2 વર્ષ. રૂપિયા કેટલા હતા 1. હવે 10% નો રેટ છે તો 1 ડિવાઇડેડ બાય 1.1 અને 2 વાર એને દબાવવાનું તો 0.826 યર પછી કેશ ફ્લો અથવા તો ફ્યુચર વેલ્યુ. जो ત્યાં મેં કર્યું છે ટેબલ બનાવ્યું છે યર ફ્યુચર વેલ્યુ ફેક્ટર એટ 10% એટલે પ્રેઝન્ટ વેલ્યુ હશે. બધાને બાળકો તો એના પછી લખીએ find present value of rupees 10,000. Find present value of rupees 10,000 to be received after 5 years. To be received after 5 years if interest rate be 9%. Given 1.09 raised to 5 is equal to 1.5386. तो पहला तो यूजुअल प्रेजेंट वैल्यू जो गोतवी होय तो 1.09 raised to 5 तो ई મને આપ્યું છે 1.5386 तो 10,000 में सीधा 1.5386 થી ડિવાઇડ કરી નાખું તો પ્રેઝન્ટ વેલ્યુ મળી જાય 6.99 और અહીંયા લખો યર ફ્યુચર વેલ્યુ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર એટ 9% અને પ્રેઝન્ટ વેલ્યુ યર 5મા વર્ષનું છે ફ્યુચર વેલ્યુ 10,000 રૂપિયાની 9% નું 5મા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતો 1 ડિવાઇડેડ બાય 1.09 કરવાનું 5 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો 6499 तो प्रेजेंट वैल्यू आवશે 6499. आइदर તમે फ्यूचर वैल्यू फैक्टर થી ડિવાઇડ કરો और આ રીતે ટેબલ બનાવીને સીધું ગોતી લો. બધાને ઘરે બાળકો બરાબર ને? यस सर. બધાને થઈ ગયું બાળકો?
બધાને સમજાવું છે ને ભાઈ? તો હવે સીધું આ ટેબલ ઉપર જ કોન્સન્ટ્રેટ કરશો. હવે તમે ગણીને આપો ફાઇન્ડ ફ્યુચર વેલ્યુ of 7500 sorry present value future value find present value of 7500 received at the end of the 4th year. Received at the end of the 4th year. Given R is equal to 12%. R is equal to 12%. તો આ ફ્લો કેટલા વર્ષના એન્ડ નો છે ભાઈ? તો યર માં લખવાનું 4 યર. ફ્યુચર વેલ્યુ એની કેટલી છે? 7500. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% નો છે તો 1 ડિવાઇડેડ બાય 1.12 અને 4 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું. તો 0.6355 આવશે. જો એને મલ્ટીપ્લાય કરીએ 7500 થી 4766. હા 4. વેરી ગુડ. હજી ચોથી વાર 3 જ વાર દબાવ્યો. હા હવે ના મેં 4 વાર દબાવ્યું. 2 3 દબાવ. હા બરાબર છે ભાઈ? Yes. તો find present value of the following. Given I is equal to 5%. I અથવા તો R is equal to 5%. તો year અને future value. year માં 1 2 3. year અને પછી લખવાનું future value. year માં લખવાનું 1 2 અને 3. future value માં 5000 7500 અને 10000. તો 5% નો રેટ છે. પેલા 5000 ક્યારે મળે છે ભાઈ? પેલા વર્ષના એન્ડમાં. તો એને પેલા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવાનું. બીજા 7500 બીજા વર્ષના એન્ડમાં તો એને સેકન્ડ યરના ફેક્ટર થી અને ત્રીજા 10000 થર્ડ યરના એન્ડમાં. તો 0.9524 પેલા વર્ષનું ફેક્ટર થાય. 0.9070 સેકન્ડ યરનું થાય અને 0.8638 ત્રીજા વર્ષનું. અને હવે સિમ્પલી ફ્લો ને મલ્ટીપ્લાય કરો ને એનો ટોટલ કરી નાખો પછી. $20,203 આવશે. જો 20203. બધાને ઘરે આવે છે બાળકો? Yes sir. તો બાળકો ઇન્ડિવિડ્યુઅલ કેશ ફ્લો કે જે અનઇવન છે, જેમ કે આપણે હમણાં આ ક્વેશ્ચન લખ્યો છે કે ભાઈ 3 વર્ષ સુધી તમને રૂપિયા મળે. હજી એક ક્વેશ્ચન લખી નાખી પછી આ પોઈન્ટ ઉપર હજી એક પ્રેક્ટિસમાં લખી નાખી. ફાઇન્ડ પ્રેઝન્ટ વેલ્યુ. Find present value of the following
cash flows received. Find present value of the following cash flows received at the end of the year. At 7% per annum interest rate. At 7% per annum interest rate. Year and cash flow. Cash flow क्यों के future value तो दे वस्तु से मत चले. Year માં લખીશું 1, 2, 3, 4, 5. Cash flow લખીશું 1500, 2500, 3000, 4000 અને 75. Year 1, 2, 3, 4, 5, 1500, 2500, 3500, 4000 અને 7500. આ 5 વર્ષ તમને કેશ ફ્લો મળી રહ્યો છે. તમારે ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કરવાની છે 7% ના રેટ થી. $1500, $2500 એ 3000 લખાયો ને હા પછી 4000 અને 7500 7500 7% નો રેટ છે ને. હા તો પેલા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થાય 0.93. 4 ડિજિટ સુધી જવાનું. 9346 રાઉન્ડિંગ ઓફ કર તો 46 થાય ને. હા પછી બીજા વર્ષનું 8734. પછી ત્રીજા વર્ષનું 8163 ચોથા વર્ષનું 7628 અને પાંચમા વર્ષનું 7129. હવે મને એનો સીધો ટોટલ જ કહી દો ને. 14330. ઘરે બધાને બાળકો બરાબર છે જોયું. Yes. તો તમે જે આ બે છેલ્લા ક્વેશ્ચન લખ્યા હતા ત્યાં જો તમને મલ્ટી યર કેશ ફ્લો હતા એવરી યર ના એન્ડ પણ કેશ ફ્લોસ કેવા હતા અનિવાર્ય. પણ આપણે હમણાં જે છે એ પોઈન્ટ લીધો બરાબર એન્યુટી કે જ્યાં આપણે એવરી યર કે એવરી મંથ કે એવરી ક્વાર્ટર કેવું થતું હોય સેમ કેશ ફ્લો અને મારે એની ફ્યુચર વેલ્યુ ગોતવી. એન્યુટી રેગ્યુલર મને મળી રહી છે એની ફ્યુચર વેલ્યુ જો ગોતવી હોય તો હું શું કરતો હતો તો હું ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર બરાબર ફ્યુચર વેલ્યુ ફેક્ટર ફોર ગિવન યર્સ -1 ડિવાઇડેડ બાય r બરાબર અને એને હું મારા એન્યુટી થી શું કરી નાખતો હતો મલ્ટીપ્લાય. એટલે હું જો 5 વર્ષના એન્ડ ની વેલ્યુ ગોતવી હોય એ ટોટલ વેલ્યુ કેટલી થશે એ હું ત્યાં ગોતી શકું છું. હવે ઈ જ એક્ઝામ્પલ સેમ રાખીએ કે ભાઈ તમારા ફાધર તમને એવું કહે છે કે નેક્સ્ટ 5 યર્સ સુધી 10000 રૂપિયા હું તને એવરી બર્થડે માં આપીશ.
તો આપણે ત્યાં ઈ સમજ્યા કે ભાઈ જો 5મા વર્ષના એન્ડમાં ટોટલ રૂપિયા તમારી પાસે કેટલા થાય જો તમે એને 10% થી શું કરતા હો રીઇન્વેસ્ટ. આની જગ્યાએ હવે થોડોક સ્લાઇડ ચેન્જ કરીએ અને આપણે એવું કહીએ કે ભાઈ આપણે આપણા ફાધરને એવું કહીએ કે ભાઈ દર વર્ષે 10,000 આપો, એના કરતા અત્યારે એક સાથે લમસમ રૂપિયા આપો. અને જે નેક્સ્ટ એવરી યર 10 આપશો ને ટોટલ 50,000 આપશો ફ્યુચર ટર્મ્સમાં, બરાબર, એની જગ્યાએ મને અત્યારે જ રૂપિયા પ્રેઝન્ટ વેલ્યુમાં આપી દો. તો જે 10,000 તમને એવરી યર મળવા એની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? તો કે એમાં સેમ કન્સેપ્ટ આવે ને જે અત્યારે હતો, બરાબર. પાછા તમે ઓલા ઉપર જરાક સ્ક્રીન ઉપર વયા જાજો ભાઈ, તો અહીંયા ભેગું લખતો જાવ તો તમે જોઈ શકો કે અહીંયા જે મેં હમણાં 5 વર્ષનું એક્ઝામ્પલ લખ્યું જેમાં અલગ અલગ ફ્લો હતો, એની જગ્યાએ માનો કે 10,000 રૂપિયા તમને એવરી યર મળવાના છે. તો પહેલા વર્ષના એન્ડમાં કેટલા મળશે? 10,000. બીજા વર્ષના એન્ડમાં કેટલા મળશે? 10,000. ત્રીજા વર્ષના એન્ડમાં કેટલા? 10. ચોથા વર્ષના એન્ડમાં કેટલા? 10. અને 5મા વર્ષના એન્ડમાં કેટલા? 10. આ ફ્યુચર વેલ્યુ થાય. જો મારું 7% નું એક્સપેક્ટેડ રેટ હોય અને મારે એની પ્રેઝન્ટ વેલ્યુ ગણવી હોય તો સિમ્પલી આ એના ફેક્ટર્સ. તો જે પહેલા વર્ષના એન્ડમાં મળવાના છે 10,000, એની આજની વેલ્યુ કેટલી થાય? 94. પછી થાય 8734 જેટલી, પછી થાય 8163 જેટલી, પછી શું થાય 76 અને 7129. તો ટોટલ વેલ્યુ કેટલી આવે? 41,001. તો જો તમારા ફાધર અત્યારે 41,001 આપી દે તો ઈ નેક્સ્ટ 5 વર્ષના 10,000 રૂપિયા થઈ. અત્યારની એની જે ફ્યુચરના 50,000 છે એની અત્યારની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી? 41. હવે આ 41,001 ગોતવા માટે મેં શું કર્યું તો કે 5 વર્ષનો ફ્લો લખ્યો અને એને પછી શું કર્યું? 5 વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય. હવે આગળ જે ક્વેશ્ચન ગણો તો 1,500, 2,500, 3,000 વાળો, ત્યાં મારી પાસે ચોઈસ નહોતી કારણ કે એવરી યર શું હતું? કેશ ફ્લો અલગ અલગ હતો. જ્યારે અહીંયા દરેક વર્ષે કેશ ફ્લો કેવો છે? સેમ છે. તો હું અહીંયા આવું કરી શકું ને કે હું આ 10,000 ને કોમન કાઢી લઉં અને આ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર નો સરવાળો કરી નાખું. તો પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર નો સરવાળો કરું તો ઈ થશે 4.1001. જો એટલો થાય છે. આને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર, એન્યુટી માં કરતા. ઓર જે રીતે તમે વા કરતા હતા ફ્યુચર વેલ્યુ ગોતવા માટે ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતતા હતા, એ જ રીતે આને કહેવાશે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર. જો મારી પાસે એન્યુટીમાં રૂપિયા મળવાના હોય અને એન્યુટી રેગ્યુલર હોય તો હું પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતી લઉં અને એન્યુટી ને એનાથી શું કરી નાખું? સીધી મલ્ટીપ્લાય. તો મારે એવરી યર ના કેશ ફ્લો ને એવરી યર ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવાની જરૂર રહેતી નથી. સીધું વન ટાઈમ ઓપરેશન માં ટોટલ વેલ્યુ મળી જાય. તો ક્વેશ્ચન ઈ જ આવે કે શું હું આ 4.1001 સીધા ગોતી શકું છું? બરાબર, તો એ ગોતી શકાય. બરાબર. જે રીતે તમે ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર જો મારે ગોતવું હોય તો તમે શું કરતા હતા બાળકો? કોઈ મને કોઈ બોલે તો કોણ બોલશે? ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર કઈ રીતે મળે? FVAF ગોતવું હોય એવું તો કઈ કરાયું નથી. મેં કરાયું ચોપડીમાં લખ્યું ને મેં કરાયું ઈ જ કરાવું. મને ચોપડી આવે હું વાંચતો નથી જીવન. મેં આવું કરાય. ફ્યુચર વેલ્યુ ફેક્ટર ફોર ગિવન યર્સ -1 ડિવાઇડેડ. એટલે જો મારે 5મા વર્ષના એન્ડ નું ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતવું હોય તો ફ્યુચર વેલ્યુ ફેક્ટર ફોર 5th યર ગોતતો, જે કાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એનાથી 1 એમાંથી લેસ કરતો અને ડિવાઇડેડ બાય r. બરાબર. હવે જો મારે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતવું હોય ને બાળકો તો એનું એક ઘરનું ઇક્વેશન બનાવો.
પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ હવે 1 આગળ આવી જશે માઈનસ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ફોર even here divided by r. જેમ કે આપણે એક્ઝામ્પલ હમણાં લીધું છે 7% બરાબર આપણે હમણાં ગણ્યો કે ટોટલ કેટલો થતો તો 4.1001 તો મારે 5 વર્ષ આ એન્યુટી કેટલા વર્ષ મળવાની છે 5 વર્ષ તો 1 માઈનસ શું કરવાનું તો કે 7% નું 5મા વર્ષના n નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શોધો 1 divided by 1.07 5 વાર is equal to દબાવો તો 5મા વર્ષના n નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર 0.7129 ડિવાઇડ કરવાનું એને 0.07 તો 0.2871 તો હવે સીધા 10000 ને શેનાથી મલ્ટીપ્લાય કરી 4.16 શું કરવાનું બાળકો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર કઈ રીતે મળશે 7% નું 5મા વર્ષના એન્ડ નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવાનું 1 માંથી એને શું કરવાનું લેસ કરવાનું ડિવાઇડેડ બાય 7% એટલે હવે જો હું તમને એવું કહું કે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% અને 3 વર્ષ સુધી તમને એન્યુટી મળવાનું છે બરાબર 5,000 રૂપિયા ઈ 5,000 ને તમારે શું કરવું પડે 3 વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર થી મલ્ટીપ્લાય તો 3 વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર કઈ રીતે મળશે તો કે 1 માઈનસ 8% નું ત્રીજા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કરવાનું 1 divided by 1.08 3 વાર is equal to દબાવો 798 divided by 0.08 2.5771 તો જે 5000 છે એને શેનાથી મલ્ટીપ્લાય કરી નાખવાના એની પ્રેઝન્ટ વેલ્યુ તમને એવું કહું કે 10% નું મને 4 વર્ષનું પીવીએફ ગોતીને આપો તો હવે તમારો આન્સર શું આવશે 10% ના રેટ થી 4 વર્ષ પીવીએફ 4 વર્ષનું 3.6 કઈ રીતે ગણ્યું ભાઈ તો કે 10% નું ચોથા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર લેવાનું 1 divided by 1.1 4 વાર is equal to દબાવવાનું એટલે 65 કેટલું આવતું 68301 એટલે 6833 બેઝિકલી 1 માંથી જો લેસ કરીએ તો 0.317 આવે એને ડિવાઇડેડ બાય 10% તો 3.17 જે થાતું હોય આપવું બરાબર 15% નું 5 વર્ષનું પીવીએફ શું થાય 15% નું 5 વર્ષનું 3.3521 બરાબર છે બધાને તો હવે જો સ્ક્રીન ઉપર ટાઇટલ આપો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર અને તમને જો સ્ક્રીન ઉપર દેખાય છે બોલ્ડ લેટરમાં ઈ કોપી પેસ્ટ કરી નાખો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર એવું ટાઇટલ આપો હેલો યસ સર બરાબર છે ને બાળકો બધાને સમજાય છે ને હા તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર એવું ટાઇટલ આપો જો ત્યાં બે સ્ટેપ્સ લખેલા છે અને ઓલું પીસી નથી ત્યાં પીવી છે અરે ના સિરિયસલી
नीचे लखना है। रजा के दिन पढ़वानी रजा 11 पढ़ कोर्स पूरो થાય बस नहीं दिवाળી દિવાળી પહેલા તો હમણાં 31 તારીખની આસપાસ બધું ઓદમાં કદાચ પેલી નવેમ્બર જીગર સરનું પછી બાકી રહેશે મારું હમણાં 3-4 દિવસમાં આવી જીગર એક જ ઈ તો પછી માન કે કદાચ વધારે એક્સ્ટ્રીમ ઓલામાં ચાલ્યું છે ઓનલાઈન એટલું તો હાલશે જ નહીં પડતો પણ દિવાળી પહેલા બધું પૂરું થઈ જશે અને પછી આપણે બધા દિવાળી પછી 20-25 રીવિઝન ઈદારે આવવું હોય છે બાકી એક્ઝામ મોક ટેસ્ટ પેપર દેવા હતા બધા પેપર 100 માર્ક્સ દિવાળી પહેલા કપડા દેવા જાવ ને ઓહો પેલા બે એક દિવસ થશે હો 3-4 દિવસ ફટાકડા નહીં લેવા ફટાકડા તો ઘરે આવ્યો ઈ તો ઘરે આવ્યો કપડા તારે લેવા કેટલું નાના જીવ ઉપર કેટલું તારે આવું છે આ બાળકો બધાને લખાઈ ગયું બધાને સમજાવવું એ છે ને ભાઈ પ્રોપર તો ફાઇન્ડ આઉટ present value of rupees 1000 receivable every year for 5 years, receivable every year for 5 years, starting from year end at 8% per annum. તો પેલા તો 8% નું પીવીએફ ગોતવાનું આમ તો ત્યાં મેં ગોતેલું જ છે જોશો તમે તો અને પછી 1000 થી એને મલ્ટીપ્લાય એટલા 1000 રૂપિયા જ મળે જો ખાલી ટોટલ 5000 થાય એમને પ્રેઝન્ટ વેલ્યુ ન કરી તોય તો પ્રેઝન્ટ વેલ્યુ તો 5000 થી ઓછી જ આવે 3.9937 આવે પીવીએ પછી એને 1000 થી મલ્ટીપ્લાય કરે એટલે 3993 થાય ને ઈ કોઈ ઓકે મને એટલે મને 15000 સમજાણા 3000 ઓ મેડમ જી તો બાળકો 8% નું 5મા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવાનું 1 ડિવાઇડેડ બાય 1.05 એટલે 1.108 પાંચ વાર ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું એટલે જો 0.6805 આવશે 1 માંથી લેસ કરો અને 8% થી ડિવાઇડ કરો એટલે 3.9973 આવશે 3.9937 આવશે 27 હાલો 27 રાખો શું ફેર 37 આ 27 આ 27 રાખો હાલો બાપા જો 27 આવે 37 આવે 47 આવે કે 97 આવે 3.99 આવે છે બસ બાકી એના પછી જે આવતું એને ગુણ્યા 1000 કરવા બરાબર છે ભાઈ ઘરે બધા લોકો Yes, sir. તેના પછી લખીશું what is present value of rupees 5000
What is present value of rupees 5,000 payable every year? Payable every year for 8 years. For 8 years at 12% per annum. તો શું કરશો બાળકો પહેલા? Present value factor. પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતવા માટે 12% નું 8મા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવાનું, 1 માંથી એને લેસ કરવાનું, ડિવાઇડ કરવાનું 12%. 1 divided by 1.12 8 જ વાર કરવાનું, 8 વર્ષ જ છે. 4.9683. તો મારે 83 લખ્યું, કાઈ વાંધો નહીં, તમારું જે આવ્યું 4.96 તો આવે છે ને ઘણું, બસ. 24,838. 8 વર્ષનું કરવાનું છે. 1 divided by 1.12 8 વાર જ is equal to, તો આરામથી કર. 2, 3, 4, 5, 6, 7, 8. પેલા કેટલા આવ્યા કેજો? 0.4038 આવ્યું. હા. 1 માંથી લેસ કર અને 12% થી ડિવાઇડ કર. 9683 આવે. આઈ જે એને ગુણ્યા 5000 કરવાનું. 2488. by 24838 બરાબર છે આ? ઘરે બધાને આવે છે ને ભાઈ? Yes, sir. What is present value of rupees 1000? What is present value of rupees 1000 payable quarterly? Payable quarterly for 1.5 years. For 1.5 years at 16%, 16% per annum. તો ક્વાર્ટરલી પેયેબલ છે એટલે 4% થઈ જાય ભાઈ. Yes. બરાબર, અને 1.5 years છે એટલે 6 કરવાના. અલા ક્વાર્ટરલી છે એટલે કેટલા ક્વાર્ટર આવે? 6 જ આવે ને? હા, એટલે 6 આવે. 6 આવે બરાબર ને? હા. 6 કરવાનું ભાઈ, એટલે 4% નું 6થા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું થાય? 1 divided by 1.04 અને 6 વાર is equal to દબાવવાનું. બરાબર, 0.7931 આવે બેસિકલી. 03 આવે છે. હા. 1 માંથી લેસ કરવાનું અને 4% થી ડિવાઇડ કરવાનું. 5.242. 542421. 5.2. હા, 5.2421. 42.1.
બધાને આવી ગયું છે બાળકો? બધાને સમજાવવાનું છે ભાઈ? તો હવે થોડું પ્રેક્ટિકલ પાર્ટ ને હવે અહીંથી જે ચેપ્ટર નો હવે આ લાસ્ટ પોર્શન છે આ સૌથી ટેકનિકલ પોર્શન કારણ કે આ એક્ચ્યુઅલ માં બધું ઇન્ટરમીડિયેટ ના અંદર જે સમય હતું જે તમને આ મેથ્સ ના અંદર બહુ નાના પોઈન્ટ માં હવે આપણે લોન ઇન્સ્ટોલમેન્ટ ગણતા શીખીશું લીઝિંગ ના ક્વેશ્ચન કેપિટલ બજેટિંગ છે અને સાથે સાથે બોન્ડ વેલ્યુએશન એ પણ આ બધી વસ્તુનું એક જ જગ્યા એક છે તમને એન્યુટી રેગ્યુલર વિશે ખબર હોવી જોઈએ એન્યુટી ડ્યુ વિશે એની ફ્યુચર વેલ્યુ કોને કહેવાય એની પ્રેઝન્ટ વેલ્યુ અને જો અનઇવન કેશ ફ્લોઝ હોય તો કઈ રીતે તમે પ્રેઝન્ટ વેલ્યુ ગોતી શકો કે કઈ રીતે તમે ફ્યુચર બરાબર છે બાળકો બરાબર હજી આપણે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર ગોતતા શીખ્યા છે હવે આના પછી લોન ઇન્સ્ટોલમેન્ટ વાળો પોઈન્ટ પૂરો કરીએ પછી આપણે એન્યુટી ડ્યુ ની પ્રેઝન્ટ વેલ્યુ શું થશે એ પણ પહેલા અત્યારે લોન નું ડિસ્કશન તો હવે જો તમે કોઈ પ્રેક્ટિકલી પણ જીવનના અંદર લોન વિશે જો તમને ખબર હોય તમારા રિલેટિવ છે કે નોયો કાય લોન કે તમે લોકો તમને એક બેઝિક ફીચર એની ખબર હશે કે તમારે ઇક્વલ અમાઉન્ટ ના ઇન્સ્ટોલમેન્ટ શું કરવાના લોન તમે 5 લાખ રૂપિયાની લીધી માનો સેવ ફોર એક્ઝામ્પલ તો આ 5 લાખ રૂપિયા શું કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ કહેવાય કે ફ્યુચર પ્રેઝન્ટ વેલ્યુ છે જે બેંક છે ઈ માનો કે સેવ ફોર એક્ઝામ્પલ તમારે આપણે એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ તમારે દર વર્ષે ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું 10% નો એનો ઇન્ટરેસ્ટ રેટ અને 10 વર્ષની લોન તો ઓબ્વિયસલી બેંક તમારી પાસેથી દર વર્ષે જે છે એ લોન નો ઇન્સ્ટોલમેન્ટ લેશે અને કેવો હશે ઇક્વલ હશે અને જો ઇક્વલ હોય તો એને શું કહેવાય એન્યુટી આ એન્યુટી રેગ્યુલર બને કે એન્યુટી ડ્યુ બને કારણ કે તમે પહેલો હપ્તો હવે ક્યારે ભરશો 1 વર્ષ પછી એવું હવે એવરી યર ભરવાનું આ જે ઇન્સ્ટોલમેન્ટ ભરશો એ ફ્યુચર વેલ્યુ છે કે પ્રેઝન્ટ વેલ્યુ ફ્યુચર વેલ્યુ બરાબર છે તો આ ફ્યુચર વેલ્યુ જે છે એ બેંકે કઈ રીતે ગોઠવી છે અત્યારે જે 5 લાખની લોન આપી છે એ લોન ના રૂપિયા બધા આવી જાય અને સાથે સાથે એને એવરી યર એમાંથી કેટલા ટકાનું ઇન્ટરેસ્ટ મળે 10% ધેટ મીન્સ કે એ શું કરેલું હશે કમ્પાઉન્ડિંગ કરેલું છે એટલે જો હું તમને એવું કહું કે ભાઈ તમારા લોન નો હપ્તો માની લો આપણે સાવ એમને રફલી કરીએ સાચો ખોટો આન્સર દે દો લોન નો હપ્તો 1.5 લાખ રૂપિયા તો આ 1.5 લાખ રૂપિયા જે છે આ એન્યુટી રેગ્યુલર છે બરાબર આ એન્યુટી રેગ્યુલર કોની થઈ તો કે જે 1.5 લાખ ની મારે પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો એક્ઝેક્ટ કેટલી થતી હશે તો કે જે મારી લોન અમાઉન્ટ છે 5 લાખ કારણ કે એમાં 10% નું રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હશે ઇન્ક્લુડેડ હશે કમ્પાઉન્ડિંગ થયેલું હશે જેને હવે મારે શું કરવાનું છે ડિસ્કાઉન્ટ બરાબર બધાને ક્લિયર થાવ તો આપણે અત્યાર સુધી હમણાં જે કહ્યું એ શું કહ્યું તો કે જો મારી પાસે એન્યુટી રેગ્યુલર ની ફ્યુચર વેલ્યુ હોય અને મારે એની પ્રેઝન્ટ વેલ્યુ ગણવી જેમ કે આપણે હમણાં સમ ગણ્યું કે ભાઈ કેટલા રૂપિયા દર વર્ષે મળવાના પ્રમાણે લાસ્ટ ક્વેશ્ચન ના 1000 રૂપિયા મળવાના તો 1000 રૂપિયા જો દર વર્ષે કે દર ક્વાર્ટરે મળવાના હોય તો એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી આવી
5242 આ લોન અમાઉન્ટ 5242 5242 6 હપ્તામાં શું થશે ચૂકવવાનું 4% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો હપ્તો કેટલાનો આવ્યો 1000 અત્યાર સુધી તમારી પાસે 1000 રૂપિયા હતા તમારી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને તમારી પાસે નંબર ઓફ યર્સ અને તમારે એનું શું કરવાનું હતું પ્રેઝન્ટ વેલ્યુ તો પ્રેઝન્ટ વેલ્યુ કરવા માટે તમે શું કર્યું તો કે જે એન્યુટી અમાઉન્ટ હતી એને મલ્ટીપ્લાય કરી પીવીએફ એટલે શું મળ્યું પ્રેઝન્ટ વેલ્યુ એટલે હું આવું કહી શકું ને કે જે પ્રેઝન્ટ વેલ્યુ કોઈ હતી એ બેઝિકલી જે એન્યુટી હતી એને ઇન્ટુ પીવીએફ કર્યું એટલે મને આ 5242 મળ્યું હવે આ પીવી કયો કે લોન અમાઉન્ટ બે વસ્તુ કેવી ભાઈ સેમ આ એન્યુટી કયો કે લોન ઇન્સ્ટોલમેન્ટ કયો આ બે વસ્તુ કેવી સેમ અને હવે ઉલટું આવ્યું મારી પાસે આ લોન અમાઉન્ટ છે મારી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે અને મારી પાસે ટર્મ પણ છે મારે શું ગોતવું છે એન્યુટી અમાઉન્ટ તો શું કરવું જોઈએ મારે તો કે આ જે મલ્ટીપ્લિકેશન છે ને આ બાજુ બરાબર કે તો ઈ મને સીધે સીધી શું મળી જાય લોન નો હપ્તો છે મળી જાય એટલે બેઝિકલી હું ઘરનું ઇક્વેશન બનાવ્યું છે લોન ઇન્સ્ટોલમેન્ટ ગણવા માટે કે લોન અમાઉન્ટ લેવાની અને એને ડિવાઇડ શેનાથી કરવાનું પીવી પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર એક્ઝામ્પલ થી જો સમજીએ કે 5 લાખ રૂપિયાની હું લોન લઉં છું 10% ના રેટ 10 વર્ષમાં અને પેએબલ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છે યરલી તો મારો યરલી ઇન્સ્ટોલમેન્ટ કેટલો આવશે મારે એન્યુટી ગોતવું છે મારી પાસે અત્યારે શું છે પ્રેઝન્ટ વેલ્યુ છે એ એન્યુટી 5 લાખ રૂપિયાની લોન છે એન્યુટી રેગ્યુલર ગોતવી મારે શું કરવાનું આવે તો કે આ 5 લાખ રૂપિયા લેવાના ડિવાઇડ કરવાનું એને કેનાથી તો કે 10% નું 10 વર્ષનું પીવીએફ તો પીવીએફ કઈ રીતે મળે તો કે 10% નું પેલા પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતું 10મા વર્ષ તો 1 ડિવાઇડેડ બાય 1.1 કરું અને 10 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવું 1.3855 એટલે 1 માંથી લેસ કરું ડિવાઇડેડ બાય 10 કરું 6.14 તો 6.14 હજી એક ચોથું ડિજિટ 5 લાખ ડિવાઇડેડ બાય 6.1445 કરું 81,373 દર વર્ષે મારે કેટલો હપ્તો ભરવો પડે 81,300 10 વર્ષમાં મેં ટોટલ ચૂકવ્યા હોય 8,13,300 5 લાખની લોન હિસાબે બેંક માટે 3,13,720 રૂપિયાનું શું થાય ઇન્ટરેસ્ટ 5 લાખની લોને આવી જાય અને ઉપર એને 10% ના રેટ થી શું મળ્યું ઇન્ટરેસ્ટ હવે આનું એક્ઝેક્ટ ઉલટું કરી શકો તો હું તમને એવું કહું કે તમારા લોન નો હપ્તો 81,372 નો છે 10 વર્ષ સુધી લોન નો હપ્તો ભરવાનો છે 10% નો રેટ છે તો લોન કેટલા રૂપિયાની તો કે તમે લોન ગોતો કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી ગોતો બે વસ્તુ સેમ છે તો આ 81,372 ને તમારે પીવીએફ થી શું કરવું પડે મલ્ટીપ્લાય તો આ 6.1445 થી મલ્ટીપ્લાય કરો તો 5 લાખ ની લોન આવે એટલે આ જે 81,372 ફ્યુચર વેલ્યુ છે એની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય તો એની પ્રેઝન્ટ વેલ્યુ 5 લાખ બધાને બાળકો એટલે હજી એક્ઝામ પછી આપણે આપણા ક્વેશ્ચન ઉપર જઈએ 2 લાખ ની તમે લોન લ્યો છો 12% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને 2 વર્ષની ટર્મ
મંથલી ઇન્સ્ટોલમેન્ટ પે કરે તો મંથલી માં તો લાંબુ છે 24 સુધી જવું પડે. ક્વાર્ટરલી ના સેમી એન્યુઅલી ના 6 મહિનાનો હપ્તો 12% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 2 લાખની લોન 6 મહિને તમારે શું કરવાનું છે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું એવરી 6 મંથ 10% નો રેટ રાખો તો લોન નો હપ્તો કેટલો થશે ના 12% નો કીધો ને સર 12% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ સેમી એન્યુઅલી 2 વર્ષની ટર્મ 2 લાખની લોન તો કઈ રીતે પૂછશો તો લોન લેવાની 2 લાખ રૂપિયા ભાઈ આ પ્રેઝન્ટ વેલ્યુ છે આને ડિવાઇડ કરવાનું PVAF થી તો 12% છે જો 6 મહિનાથી કરતું હોય તો 6% નો રેટ થાય અને n થાય 4 એટલે 6% નું ચોથા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું થાય 0.7920 1 માંથી એને લેસ કરો અને ડિવાઇડ કરો 0.06 3.4651 તો 3.4651 થી જો 2 લાખ ને ડિવાઇડ કરું 57,718 નો હપ્તો આવે આ 57,718 ગુણ્યા 4 કરો ને તો તમે 2 વર્ષમાં બેંક ને કેટલા રૂપિયા આપશો 2,30,800 2 લાખની લોન ની સામે 30,873 તમે એને ઇન્ટરેસ્ટ તો લોન નો હપ્તો કઈ રીતે નક્કી થાય એ તમે અહીંયા શીખી રહ્યા છો એટલે જ્યારે પણ તમે લોન લેવા જાવ છો માનો કે તમે 50 લાખની લોન લ્યો છો બેંક કહે છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% નું છે બરાબર અને 25 વર્ષની ટર્મ છે એ લોકો શું કરશે લોન નો હપ્તો ગોતો હવે તો સીધા સોફ્ટવેર કેલ્ક્યુલેટર જ આવે સીધું ઇન્સ્ટોલમેન્ટ ગણી આપે પણ આપણે ટ્રેડિશનલ વે માં ઇન્સ્ટોલમેન્ટ ગણવું હોય તો 50 લાખ ને તમારે શું કરવું પડે PVAF થી ડિવાઇડ કરવું પડે 12% નું 25 વર્ષ એટલે 25મા વર્ષનું તમારે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવું પડે 1 માંથી લેસ કરવું પડે ડિવાઇડેડ બાય 0.12 કરવા પડે જે વેલ્યુ આવે એને 50 લાખ થી ડિવાઇડ કરો એટલે તમને લોન નો હપ્તો મળે બરાબર તો એ થાય આ રીતે આપણા ઇન્સ્ટોલમેન્ટ જે છે એ શું થાય નક્કી થતા હોય ભાઈ લોન ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો થશે બરાબર અને આ બહુ સિમ્પલ પ્રોસેસ છે તમને ખાલી મહત્વની વસ્તુ ખબર શું હોવી જોઈએ કે કોને એન્યુટી રેગ્યુલર કહેવાય કોને એન્યુટી ડ્યુ કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ શું છે ફ્યુચર વેલ્યુ શું છે અને જે આપણે શીખ્યા કે ભાઈ હમણાં જ આપણે શીખ્યા કે એન્યુટી રેગ્યુલર ની જો મારે પ્રેઝન્ટ વેલ્યુ ગણવી હોય તો જે એન્યુટી છે એને PVAF થી મલ્ટીપ્લાય કરું તો પ્રેઝન્ટ હવે ખાલી રિયલ વર્લ્ડ ની ટર્મિનોલોજી માં જઈએ તો જેને તમે પ્રેઝન્ટ વેલ્યુ કહો છો ઈ તમારી લોન અમાઉન્ટ છે અને જેને તમે એન્યુટી કહો છો ઈ તમારો લોન નો ઇન્સ્ટોલમેન્ટ તો હવે ઉલટું છે કે મારી પાસે લોન અમાઉન્ટ છે મારી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે મારી પાસે ટર્મ પણ છે અને મારે શું ગોતવો છે લોન ઇન્સ્ટોલમેન્ટ અત્યાર સુધી આપણી પાસે લોન ઇન્સ્ટોલમેન્ટ હતો અને એના ઉપરથી શું ગોતતા હતા લોન અમાઉન્ટ ગોતતા પ્રેઝન્ટ વેલ્યુ ગોતતા હવે મારે લોન ઇન્સ્ટોલમેન્ટ ગોતવો છે તો જે રૂપિયાની લોન છે એને ડિવાઇડ કરવાનું PVA એટલે મને એ લોન ઇન્સ્ટોલમેન્ટ મળી જાય બધાને બાળકો તો ઉપર ટાઇટલ આપો કેલ્ક્યુલેશન ઓફ લોન ઇન્સ્ટોલમેન્ટ અને ત્યાં જો હું લખી રહ્યો છું અત્યારે ભાઈ એ રીતે તમે જરાક લખજો જેથી કરીને થોડું હજી તમે કરી શકો કે ભાઈ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર પહેલી લાઈન નહીં લખવા અત્યારે જે લખું છું ભાઈ ઈ લખજો ભાઈ જે સેકન્ડ લાઈન લખી રહ્યો છું એ પ્રેઝન્ટ વેલ્યુ ને જો બોલું એ છું ભેગું એટલે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર કાઉન્ટ્સમાં લખીશું લોન અમાઉન્ટ is equal to annuity
કાઉન્સમાં લખીશું લોન ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટુ PVAF. ઇન્ટુ PVAF. તો હવે આના ઉપરથી હવે નીચે લખીશું કે લોન ઇન્સ્ટોલમેન્ટ કાઉન્સમાં એન્યુટી is equal to loan amount કાઉન્સમાં present value of annuity regular divided by PVAF. Divided by PVAF. બધાને બાળકો તો તમારા સ્ટડી મોડ્યુલમાં તમે જો જોશો ને પાછું રાખો તો આ એક્ઝામ્પલ લઈને અહીંયા પૂરું કરીએ બાળકો એટલે પછી પાછા સાંજે મળીએ ત્યારે અહીંથી સ્ટાર્ટ કરી શકીએ તમારા સ્ટડી મોડ્યુલમાં જોશો તો તમને જો આ એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ યોર ડેડ પરચેઝ અ કાર ફોર ₹5,50,000 he gets a loan of 5 lakh rupees at 15% per annum from a bank and balance 50,000 he pays at the time of purchase. Your dad has to pay the whole amount of loan in 12 equal monthly installment with an interest starting from the end of the each of the first month. તો આપણે હવે એ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ જે છે એ ગોતવાની છે તો 5 લાખ રૂપિયાની લોન લીધી કારણ કે 50,000 તો તમે એટ ધ ટાઈમ ઓફ પરચેસ તમારી રીતે ચૂકવી દીધા બરાબર 5 લાખની લોન 15% નો રેટ છે અને મંથલી કમ્પાઉન્ડિંગ થશે કારણ કે મંથલી ઇન્સ્ટોલમેન્ટ તો 15 ડિવાઇડેડ બાય 12 કરો એટલે 1.25% થાય બરાબર ને અને 1.25% અને 12 મહિના થયા એટલે n is equal to 12 તો તમારે PVAF ગોતવું પડે જો મેં અહીંયા ગોત્યું છે તમે નહીં કરો તોય PVAF કઈ રીતે થશે તો કે 1.25% નું 12મા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર જે થશે 0.8615 1 માંથી એને લેસ કર્યું ડિવાઇડ કર્યું 0.0125 થી એટલે 11.08 આવ્યા 1 divided by 1.0125 કરવાનું 12 વાર દબાવવાનું 11.08 આવશે બરાબર છે આ તો હવે આ 5 લાખની લોન ને 11.08 થી ડિવાઇડ કરીને તો લોન નો હપ્તો મળ્યો જો 45,126 દર મહિને કેટલા ભરવા પડે 45,126 45,126 ગુણ્યા 12 કરો તો કેટલા રૂપિયા તમે ભર્યા હોય 5 લાખની લોન ની સામે 5,41,550 આપશો એટલે 41,550 નું ઇન્ટરેસ્ટ જે તમે બેંક ને આપી રહ્યા છો હવે જો તમને સીધા 45,126 રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ કીધો હોત ને કીધું હોત કે લોન અમાઉન્ટ ગોતો તો શું કરે તો કે આ 45,126 ને 11.08 થી મલ્ટીપ્લાય કરો એન્યુટી રેગ્યુલર ની પ્રેઝન્ટ વેલ્યુ બરાબર ને ભાઈ તો સાંજે મળીએ ત્યારે ક્વેશ્ચન કરીશું અને સાંજે બહુ જ સારા પોઈન્ટ્સ ને આપણે ડિસ્કસ કરીશું કે જે આપણા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ની સાથે જોડાયેલા છે એટલે બોન્ડ વેલ્યુએશન ને એ બધું જોઈશું આવજો